નમસ્કાર દર્શક મિત્રો, હું એક્ટ્રેસ કામિની પટેલ આપ સૌનું સિનેસરિતા કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું વિરાંગના નાથીબાઈ ફિલ્મ. સિનેસરિતા ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ રજૂ કરતી એકમાત્ર યુટ્યુબ ચેનલ છે. આપ શ્રી સમક્ષ અવનવી કથા વસ્તુ ધરાવતા ચિત્રોની રજૂ કરતી હારમાળા એટલે સિનેસરિતા. આ ભાગમાં દરિયાઈ ચાંચિયાની ખુમારી અને દિલેરીની વાત તેમજ પતિ પત્નીના સંબંધો જીવંત રાખતી કથા વસ્તુ રજૂ કરવામાં આવી છે. આ ચિત્રનું નામ છે વિરાંગના નાથીબાઈ. આ ચિત્ર RSR ફિલ્મના બેનર નીચે નિર્માતા મધુભાઈ પટેલ તથા દિગ્દર્શક રવિન્દ્ર દવેએ બનાવેલ હતી. સંગીત નાનજીભાઈ મિસ્ત્રી તથા પુરુષોત્તમ ઉપાધ્યાયે આપેલું હતું. આ ફિલ્મની કથા નાથીબાઈ લગ્ન જમનાદાસ સાથે થાય છે. આ ફિલ્મની કથામાં નાથીબાઈના લગ્ન જમનાદાસ સાથે થાય છે. બંનેને પ્રથમ વખત ગામમાં ઉત્સવમાં જોવામાં આવે છે અને એના પરમ મિત્ર હાસમ મારફતે માંગુ મોકલીને લગ્ન કરાવવામાં આવે છે. જમનાદાસના સ્વભાવ અને ગુણ બંને અલગ પ્રકારના હોય છે. તેનાથી નાથીબાઈ ખૂબ દુઃખી હોય છે. જમનાદાસ ખરાબ રસ્તે ચડી જાય છે અને અવનવા પ્રસંગો બનતા જમનાદાસના મા બાપનું મરણ થાય છે. જમનાદાસની આર્થિક દશા ખરાબ થતાં તે ઘર છોડીને જતો રહે છે. નાથીબાઈ એક નિસંતાન પાડોશીને ત્યાં આશરો લઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે. સમય જતાં નાથીબાઈને દીકરાનો જન્મ થાય છે. જમનાદાસ અને હાસમનો મેળાપ પરદેશમાં થાય છે. હાસમ વતન પાછો આવતો હોવાથી તેને સુખરૂપ સમાચાર નાથીબાઈને મોકલવામાં આવે છે. જમનાદાસ વહાણમાં કામ કરતાં કરતાં ચાંચિયાનો ગુલામ થઈ જાય છે. હાસમ દ્વારા નાથીબાઈને સમાચાર મળતા તે વહાણ તૈયાર કરાવીને પુરુષના વેશમાં ચાંચિયા સાથે યુદ્ધ કરે છે અને ઝપાઝપીમાં માથું ઢાંકતી ટોપી પડી જાય છે. સામે યુદ્ધમાં સ્ત્રીને જોતા તેનો સરદાર યુદ્ધ બંધ કરાવે છે અને નાથીબાઈને યુદ્ધ કરવાનું કારણ પૂછે છે. નાથીબાઈ સાચી હકીકતની જાણ કરતાં જમનાદાસને ગુલામીમાંથી મુક્ત કરવા કહે છે. નાથીબાઈને પોતાની દીકરી બનાવે છે. નાથીબાઈ બધા ગુલામોને મુક્ત કરવાનું કહે છે અને સારા કામ ધંધે લગાડવાનું વચન આપે છે. આવી સરસ મજાની વાત વિરાંગના નાથીબાઈમાં વણી લેવામાં આવી હતી. નાથીબાઈના જાનદાર પાત્રમાં સ્નેહલતા તથા જમનાદાસના પાત્રમાં રાજીવે અભિનય આપ્યો છે. સાથે મનહર દેસાઈ, મેઘના રોય, કામિની ભાટિયા અને રમેશ મહેતાએ અભિનય કર્યો છે. મહેમાન કલાકાર તરીકે અરવિંદ રાઠોડ, નલિન દવે અને ચંદ્રકાંત પંડ્યા એમણે સાથ આપ્યો છે. લોકપ્રિય ગીતો બધાને જ સાંભળવા પણ ગમે છે અને જોવા પણ ગમે છે. તો ચાલો આ ફિલ્મના ગીતો જે લોકપ્રિય થયા છે અને આપણે સૌ મળીને માણીએ. આવી મોટા ઘરની જાન રે, આવી હોશીલી વેવાણ, આવી મોટા ઘરની જાન રે, આવી હોશીલી વેવાણ, એમાં મીઠા નીચે તાણ રે, આવી હોશીલી વેવાણ, એમાં મીઠા નીચે તાણ રે, આવી હોશીલી વેવાણ. જાનમાં લાવી છે 5 મોટા પાડા, જાનમાં લાવી છે 12 બાળા, જાનમાં લાવી છે 5 મોટા પાડા, જાનમાં લાવી છે 12 બાળા. કોઈના અંગ પર ન મળે ગાબા, કોઈના અંગ પર ન મળે ગાબા, માએ જણ્યા એવા આવી ઉભા, માએ જણ્યા એવા આવી ઉભા, આવી મોટા ઘરની જાન રે, આવી હોશીલી વેવાણ, આવી મોટા ઘરની જાન રે, આવી હોશીલી વેવાણ, આવી હોશીલી વેવાણ, આવી હોશીલી વેવાણ. સિનેસરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિનેસરિતાના મીડિયા પાર્ટનર.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને દર વખતે આટલો સરસ પ્રતિસાદ આપો છો. તો મિત્રો, આ એપિસોડ સાથે હું રજા લઉં છું. થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ.